સુરતના હજીરા ગોથાણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઇન નાખવાના વિરોધમાં આજરોજ અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા અથવા લાઇન સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીએ આશ્ચર્યજનક દેખાવો કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. લીલા શાકભાજી હળ સહિત પીએમથી લઈ વિવિધ વિભાગોમાં હમણાં સુધી પત્ર વ્યવહાર થકી કરાયેલી રજૂઆતોના લેટર સાથે દેખાવ કરી નવી રેલવે ટ્રેક લાઇન રદ કરવાની માંગ કરી હતી. ઉપરાંત હાલ જે હયાત ટ્રેક છે તેનો જ ઉપયોગ કરવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે. રેલવે કેન્દ્રીય વિભાગ દ્વારા ખાનગી કંપનીને હજીરા ગોથાણ વચ્ચે નવી રેલવે ટ્રેક લાઇન નાખવા અંગેની મંજૂરી આપવામાં આવી છે, જેની કામગીરી પણ હાલ ચાલી રહી છે. કેન્દ્રીય રેલવે વિભાગ દ્વારા આ માટે બહાર પાડવામાં આવેલ નોટિફિકેશનનો અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા છેલ્લા ઘણા સમયથી વિરોધ કરવામાં આવી રહ્યો છે. નવી રેલવે ટ્રેક લાઇનના કારણે 14 ગામોના ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે, જેમાં 350થી વધુ ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી હોવાથી કેટલાક ખેડૂતો તેનો વિરોધ નોંધાવી રહ્યા છે. જેમાં હજીરાથી ગોથાણ વચ્ચે જે ખેડૂતોની જમીન સંપાદનમાં જઈ રહી છે તે ખેડૂતો પોતાની મહામૂલી જમીન આપવા તૈયાર નથી. આજરોજ અસરગ્રસ્ત ખેડૂતોએ અથવા લાઇન સ્થિત જિલ્લા કલેક્ટર કચેરીએ આશ્ચર્યજનક દેખાવ કરી વિરોધ નોંધાવ્યો છે. અસરગ્રસ્ત ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી લીલા શાકભાજી હળ વિભાગ વિવિધ વિભાગોમાં કરાયેલ પત્ર વ્યવહાર થકીની રજૂઆત સાથેના પત્રો લઈ આવી પહોંચ્યા હતા, જે ખેડૂતોએ સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર અને નારેબાજી કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. એટલું જ નહીં પરંતુ જાન દેંગે પર જમીન નહીં દેંગે સાથે નારેબાજી કરી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ખેડૂતોએ સ્પષ્ટ માંગ કરી છે કે જે હયાત રેલવે ટ્રેક છે તેનો જ ઉપયોગ કરવામાં આવે. નવી રેલવે ટ્રેક લાઇનની કોઈ જ જરૂર રહેતી નથી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.